નમસ્કાર, ટીવી 13 ગુજરાતી ડિજિટલમાં હું છું આપની સાથે ધરતી. નજર કરીશું મોર્નિંગ ન્યૂઝ પર. ગુજરાત ભાજપ બોર્ડની બેઠકનો આજે અંતિમ દિવસ. આજે મોડી રાત સુધીમાં 13 મહાનગરપાલિકાની યાદી જાહેર થઈ શકે છે. બાકી રહેલી પંચાયતો અને નગરપાલિકાઓની યાદી પણ થશે ડિક્લેર. ખેડા જિલ્લા પંચાયત, છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને અન્ય તાલુકા પંચાયતની મોડી રાત્રે જાહેર થઈ યાદી. નડિયાદ મહાનગરપાલિકાના 52 ઉમેદવારોના નામ પણ જાહેર. પ્રથમ વખત યોજાશે નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી. કોંગ્રેસ ઉમેદવારોની બીજી યાદી પણ આજ રાત સુધીમાં થઈ શકે છે જાહેર. અનેક જગ્યાએ બળવાના એંધાણ વચ્ચે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગાંધીનગર નિવાસસ્થાન ખાતે મોડી રાત સુધી ચાલી બેઠક. મહાનગરપાલિકા, પંચાયતો અને નગરપાલિકા માટે નામાવલીની થશે જાહેરાત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ. બીજા શનિવારે રજા હોવા છતાં ચૂંટણી કચેરીઓ ખુલ્લી રહેશે. ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય. 11 એપ્રિલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી અપાયો આદેશ. દેશના 3 મહત્વના રાજ્યો આસામ, કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું સંપન્ન. ત્રણેય રાજ્યોમાં થયેલા ભારે મતદાનથી બંને પક્ષે થયા જીતના દાવા. નીતિશ કુમાર આજે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લેશે. બપોરે 12:15 કલાકે શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવશે. સાંસદ તરીકે શપથ લીધા બાદ તેઓ પટના જશે. બિહારના મુખ્યમંત્રી હવે રાજ્યસભામાં નવો કાર્યકાળ શરૂ કરશે. દિલ્હીમાં શપથવિધિ કાર્યક્રમ માટે ખાસ તૈયારીઓ કરાઈ. રાજ્યમાં આજથી ગરમીનો રાઉન્ડ શરૂ થવાની આગાહી. અનેક જગ્યાએ 4 થી 5 ડિગ્રી તાપમાન વધે તેવી સંભાવના. સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા. આજે પાકિસ્તાન, અમેરિકા અને ઈરાન વચ્ચે મંત્રણા યોજાશે. પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો કરવા બેઠકનું ખાસ આયોજન કરાયું. યુદ્ધ વિરામને વધુ મજબૂત બનાવવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો. વૈશ્વિક શાંતિ માટે આ બેઠક અત્યંત મહત્વની ગણાશે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ટેન્કરો પાસેથી ટેક્સ વસૂલવાનું બંધ કરવા ચેતવણી આપી. ઈરાન આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ટેન્કરો પાસેથી જે શુલ્ક લઈ રહ્યું છે તે તરત જ અટકાવી દેવું જોઈએ. આદેશ સાથે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનની આવી પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં. જામનગરમાં અનંત અંબાણીના જન્મદિવસની ભવ્ય ઉજવણી માટે સેલિબ્રિટીઓનો જમાવડો. રિલાયન્સ ગ્રીન્સ અને મોટી ખાવડી ખાતે વિશેષ આયોજન. ભવ્ય લોક ડાયરામાં ખ્યાતનામ લોકગાયક કીર્તિદાન ગઢવી હાજરી આપશે. દાન પુણ્ય મહાઆરતી, એલિફન્ટ બુફે અને કેક કટિંગ સાથે ઉજવણી.